ડભોઈ પંથક અને વલસાડમાં વરસાદે રમઝટ બોલાવી. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. વડોદરાના ડભોઈ પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. કાળડીબાંગ વાદળો ઘેરાયા, જે બપોર પડતા ધોધમાર વરસી પડ્યા. ડભોઈના ટાવર બજાર, જારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી રોડ પાણી થયો તો ડભોઈ આસપાસના ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ, વડજ, ચનવડા પણ વરસાદ પડ્યો હતો. લોકોને ભારે બફારાથી ઠંડક મળી હતી. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું અને બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અનેક લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે. અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણમાં ચોમાસું આવશે. 18 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ વરસશે. कल का जो हमारा पूर्वानुमान है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हमको लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है. और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास भी रहेगा. तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड बारिश का संभावना है. આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહેશે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વિસાવદરમાં થશે ખરાખરીની ટક્કર. ત્રણેય પક્ષના મૂર્તિયાઓએ વિજય સંકલ્પ સાથે ભરી દીધા ફોર્મ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યા તો આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું. વિવાદમાં આવેલી વિસાવદર બેઠક કબજે કરવા માટે આ વખતે ભાજપે નવો ચહેરો મેદાને ઉતાર્યો છે. પક્ષીય પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. છેલ્લા 2 દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવનાર કિરીટ પટેલના સમર્થનમાં સીએમ ખુદ ઉતર્યા હતા. વિસાવદરમાં વિજય સંકલ્પ યાત્રા સાથે રોડ શો કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો જોડાયા હતા. ખુલ્લી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું, પછી સભા કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાદમાં રોડ શો કરી પ્રાંત કચેરીએ પહોંચ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ, સમર્થકોની ઉપસ્થિતિમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું, શક્તિ પ્રદર્શન કર્યું. ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. અહીં આ વખતની કાંટાની ટક્કર થવાની છે, કેમ કે આ વખતે ત્રિપાંખીયો જંગ છે. આપના ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે. છેલ્લા 17 વર્ષથી ભાજપ અહીં જીત્યું નથી, એટલે આ બેઠક પર કબજો કરવા એડી ચૂંટીનું જોર લગાવ્યું છે. કડી પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ. ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ભર્યા ફોર્મ. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. ભાજપથી રાજેન્દ્ર ચાવડાએ, કોંગ્રેસમાંથી રમેશ ચાવડાએ અને આપમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું. પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ફોર્મ ભર્યું પહેલા સભા સાથે શક્તિ પ્રદર્શન કર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું, જેમાં ઉત્તર ગુજરાતના ભાજપના ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા. નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ જોડાયા. બાદમાં વિશાળ રેલી કાઢી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. રેલી સ્વરૂપે કડી પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. કડીમાંથી મોટા માર્જિન સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોલીસની હપ્તાખોરીથી ગામડાના લોકો પાટણમાં નથી આવતા ખરીદી કરવા. ભાજપના નેતાએ જ પોલીસની ખોલી પોલ. ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચે જંગના મંડાણ શરૂ થઈ ગયા છે. અમરેલી બાદ ઉત્તર ગુજરાતના ભાજપના નેતાએ પાટણ પોલીસને હપ્તાખોર ગણાવી છે. પાટણમાં પોલીસ હપ્તા વસૂલતી હોવાનો આક્ષેપ કર્યો છે.
પાટણના હુડકોના સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર બન્યા ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનું સન્માન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ખુલ્લા મંચ પરથી કેસી પટેલે પાટણ પોલીસની પોલ ખોલી હતી. કાર્યક્રમ દરમિયાન કેસી પટેલે પાટણ પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. તેમણે પાટણમાં ગામડાના લોકો કેમ ખરીદી કરવા આવતા નથી તેનું કારણ જણાવતા કહ્યું કે પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયાનો હપ્તો વસૂલે છે. આ કારણે બહારના વાહન ચાલકો પાટણમાં આવતા નથી. વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી અને મહેસાણા જેવા કેન્દ્રોમાં જાય છે. આના કારણે પાટણમાં ધંધા રોજગાર આગળ વધી શકતા નથી. જોકે પાટણના એસપીએ કિરીટ પટેલના આક્ષેપો ફગાવ્યા. કોઈ રજૂઆત મળશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી. તો કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પાટણમાં જ નહીં, ભાજપના રાજમાં આખા ગુજરાતમાં પોલીસ હપ્તા લે છે. ત્યારે કેસી પટેલે શું કહ્યું તે સાંભળો. પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાથે આને, તો એ ના પાડે કે ભાઈ પાટણ નહીં, તને બીજે ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે, અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે, તો આવતા બંધ થયા છે. એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી. બરોડા ડેરીમાં પણ કૌભાંડ થતું હોવાનો ધારાસભ્ય કેતન ઇનામદારનો આક્ષેપ. મેરાકુવા ગામની ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં પણ કૌભાંડ થયાના સણસણતા આક્ષેપો કર્યા છે. બરોડા ડેરીના એમડી અજય જોશીના રાજીનામાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સવાલ ઉઠાવ્યા. ડેરીમાં ચાલતા કૌભાંડને લઈ ફેડરેશન દ્વારા રાજીનામું લેવાયું હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો. કેતન ઇનામદારે મેરાકુવા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ કર્યો. ડેરીના સત્તાધીશો નહીં પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કૌભાંડની તપાસ કરવા તેમણે માંગ કરી. મેરાકુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની પણ તેમણે માંગ કરી. એમડીના રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ખૂંખાર કોરોના હવે જીવલેણ બન્યો, 2ના મોતથી હાહાકાર. ગુજરાતીઓ કોરોનાથી સાચવજો. ગુજરાતમાં હવે કોરોના જીવલેણ બની ગયો છે. કોરોનાના કેસ તો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં જ કોરોનાથી 2ના મોત થયા. દાણી લીમડાના મહિલાનું મોત કોરોનાથી થયું. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, તેમણે દમ તોડ્યો. આ તરફ એલજી હોસ્પિટલમાં સારવારમાં 18 વર્ષની યુવતીનું મોત થયું. ફરી એકવાર કોરોનાના મોતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલમપોલ જોવા મળી. આરોગ્ય વિભાગની બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવતી હોવાનું જાણવા મળ્યું. દાણી લીમડાના 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28 મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયા હોવાની માહિતી આપવામાં નહોતી આવી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે. આ તરફ અસરવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યા. 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા. આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજુ તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ છે, પણ તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. આરોગ્ય વિભાગ કોરોનાની રીએન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતું નથી. અમદાવાદમાં પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી. હચમચાવી નાખનારા દ્રશ્યો અમદાવાદ ઇન્દોર હાઈવે પરના છે. કણભાના ચાંદિયલ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બાઇક ચાલકને અડફેટે લઈને રોડની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા એક યુવકનું મોત થયું, જ્યારે 3 યુવક ઇજાગ્રસ્ત થયા. યુવક મિત્રોની આઈસ્ક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા. બપોરના સમયે ઇન્દોર અમદાવાદ હાઈવે પર પહોંચતા કણભામાં ચાંદિયલ ગામ પાસે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો. બેફામ આવતી કાર ટ્રકની પાછળ ધડામ દઈને ઘૂસી હતી. કારમાં બેઠેલા લોકોને આસપાસના લોકોએ કારમાંથી બહાર કાઢ્યા. કણભા પોલીસે કાર ચાલક પુષ્પક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો હવે મોતની સવારીના પણ દ્રશ્યો જોઈ લો. રાજકોટ જેતપુર હાઈવે પર વીરપુર પાસે મોટરસાઇકલો બાંધેલી જીપમાં લોકો જોખમી રીતે સવારી કરતા નજરે પડ્યા. જીપ પર 2-3 મોટરસાઇકલ બાંધેલી છતાં લોકો જીવની ચિંતા કર્યા વગર સવારી કરતા નજરે પડી રહ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. હવે મોરબીને આંખલાઓએ બાનમાં લીધું. જોઈ લો કઈ રીતે આંખલાઓએ રોડને બાનમાં લીધો છે. મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડ વિસ્તાર 2 ખૂંટિયાઓ ઝઘડી પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર 2 આંખલાઓ સામસામે આવી ગયા અને રોડ પર જ ઝઘડવા લાગ્યા. એવા ઝઘડ્યા કે રોડ પર સન્નાટો છવાઈ ગયો. રોડ પર શક્તિશાળી આંખલાઓ બાખડતા પાર્ક કરેલા વાહનો સુધી પહોંચી ગયા. વાહનોને પણ આંખલાઓએ હચમચાવી નાખ્યા. આંખલાની દહેશત એવી કે કોઈ છૂટા પાડવાની હિંમત પણ કરતું ન હતું. ત્યારે એક યુવાને બહાદુરી બતાવી અને પહેલા તો પાણી નાખી છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ છતાં આંખલા છૂટા પડ્યા નહીં.
પછી પથ્થરો મારતા અંતે ખૂટિયાઓ છૂટા પડ્યા. 2 દિવસ પહેલા પણ ગુંટુ નજીક આંખલાના કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી ફક્ત કાગળ પર થતી હોય એવો ઘાટ ઘડાયો છે. હાઈવે પર રખડતું ઢોર દેખાય તો દૂર જ રહેજો, નહીં તો થઈ શકે છે આવા હાલ. રખડતા ઢોરનો ત્રાસ, રોડ પર રખડતું મોત. ન ફક્ત શહેરો પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં પણ રખડતા ઢોરની સમસ્યા માથાનો દુખાવો બની છે. રહેણાંક વિસ્તારમાં તો સમસ્યા છે, પરંતુ હવે તો હાઈવે પર રખડતા ઢોર યમદૂત સમાન બની ગયા છે. મોરબીમાં થયેલો એક ગમકવાર અકસ્માત તેનો જ પુરાવો છે. જિલ્લામાં ગુંટુ ગામ નજીક હાઈવે પર અકસ્માત થયો. જો કે અકસ્માતના સીસીટીવી તપાસતા જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. જુઓ અકસ્માતના સીસીટીવી. રોડ પર આંખલાના બચાવવા જતા થયો અકસ્માત. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે રખડતો આંખલો રોડ પર ક્રોસ કરી રહ્યો છે. તે જ સમયે રોડ પર કાળા રંગની સ્કોર્પિયો આંખલાને બચાવવા જતા ડિવાઈડર કૂદીને સામેથી આવતી જીપ સાથે અથડાઈ. આપને જાણીને આશ્ચર્ય થશે કે ફક્ત 4 સેકન્ડમાં જિંદગી અને મોત વચ્ચેનો ખેલ ખેલાઈ ગયો. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા. સ્થાનિકો પણ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. સંધાણા ગામે 3 મહિનાથી વીજળીના ધાંધિયા, ગ્રામજનોએ કચેરીને ઘેરી. ખેડાના માતર તાલુકાના સંધાણા ગામના લોકો વીજળીના ધાંધિયાથી રોષે ભરાયા. છેલ્લા 3 મહિનાથી વીજળીના વારંવાર પ્રશ્નો હોવા છતાં કોઈ પણ ઉકેલ ના આવતા ગ્રામજનોએ MGVCL કચેરી ખાતે રોષ ઠાલવ્યો. ખાસ કરીને બપોરે અને રાત્રિના સમયે વીજ કાપથી ગ્રામજનો પરેશાન છે. ગ્રામજનોનો આરોપ છે કે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રોજિંદા કાર્યોમાં વિક્ષેપ આવે છે અને વધુ વોલ્ટેજના કારણે વીજ ઉપકરણો બળી જાય છે. તાજેતરમાં 3 દિવસ પહેલા એકાએક લોડ વધતા ગામમાં 550 વોલ્ટથી લોકોના ઘરોમાં પંખા, મોટરો, ટીવી, વોશિંગ મશીન, ટ્યુબલાઇટ અને એર કન્ડિશનર જેવા ઉપકરણો બળીને ખાક થઈ ગયા. આ ફરિયાદો સાથે ગ્રામજનોએ MGVCLની પેટા કચેરી ખેડા ખાતે આક્રોશ સાથે વિરોધ કર્યો. સમગ્ર મામલે અધિકારીઓને સમસ્યાની રજૂઆત કરી. જોકે MGVCLના અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપી સમગ્ર વાતને ટાળવાનો પ્રયત્ન કર્યો અને સરકારી જવાબ આપ્યો કે ફરિયાદ મળી છે, તપાસ કરાવીશું. હાલ તો તંત્રના પાપે લોકોને ગરમીમાં બફાવાનો વારો આવ્યો છે. પંચમહાલના મનરેગા કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. પંચમહાલ પંથકમાં થયેલા મનરેગા મહાકૌભાંડને લઈને હવે વિરોધના સૂર ઉઠવા લાગ્યા. આ કૌભાંડ મુદ્દે કોંગ્રેસ મેદાને આવી ગઈ. મનરેગા કૌભાંડની ધરમૂળથી તપાસ કરવા માંગ સાથે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી. પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી સુધી રેલી યોજી ધરણા કરવામાં આવ્યા. રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મનરેગા યોજનામાં થયેલી ગેરરીતિની તપાસ કરવા માંગ કરી. તપાસ કરી કસૂરવાર સામે પગલાં ભરવા માંગ કરાઈ. બિલીમોરામાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ભ્રષ્ટાચારની તિરાડો પડી. જે વસ્તુ પ્રજા હિતમાં કરવાની હતી તે વસ્તુ પોતાના સ્વહિતમાં કેવી રીતે ઉપયોગી થાય એના પર ધ્યાન વધારે 5 વર્ષના વાળા થઈ ગયા, તેમ છતાં હજુ સુધી આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ તૈયાર થયું નથી. નવસારીમાં ભ્રષ્ટાચારના આરોપનો નવો પરપોટો ફૂટ્યો. બિલીમોરામાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લાગ્યા. 5 વર્ષ પહેલા કામગીરી શરૂ કરાઈ, 3 કરોડનો ખર્ચ કર્યો. તેમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરીને લઈને ઉઠ્યા અનેક સવાલ. સામાન્ય વરસાદમાં પણ દિવાલોમાં ભેજ આવી ગયો અને કેટલીક જગ્યાએ તો દિવાલોમાં તિરાડ જોવા મળી. એટલું જ નહીં, પાણીનો યોગ્ય નિકાલ ન થતા પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે નગરપાલિકાના વિપક્ષ સભ્યો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે 5 વર્ષ થવા છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી. તો બીજી તરફ સ્થાનિક લોકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે લાગતા વળગતાઓએ પોતાના કિસ્સા ભરી લીધા. બીજી તરફ નગરપાલિકા પ્રમુખે ખુલાસો કર્યો કે કોમ્પ્લેક્સમાં લિફ્ટ લગાવવાનું જ બાકી છે. મફતમાં ભોજન ન આપતા 3 શખ્સે મચાવી ધમાલ. જાતે જ ભોજનમાં વાળ નાખી કરી બબાલ. પહેલા ભરપેટ રેસ્ટોરન્ટમાં ખાઈ લીધું ભોજન, પછી બિલ આપવાનો વારો આવ્યો તો કરી બબાલ. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર 3 લુખ્ખા યુવાનો ખિસ્સામાં પૈસા લીધા વગર ભોજન કરવા માટે મોમિનોઝ હોટલમાં તો પહોંચી ગયા. અહીં પેટ પૂજા કર્યા બાદ બિલ આપવાનો વારો આવ્યો તો નાટક શરૂ કરી દીધું. 3 યુવાનોએ પોતાના માથા પરથી વાળ ભોજનમાં નાખ્યો, પછી ભોજનમાં વાળ નીકળ્યો હોવાનું કહી બબાલ કરી. જ્યારે રેસ્ટોરન્ટ સંચાલકે સીસીટીવી ચેક કરતા 3 યુવાનોની કરતૂતનો પર્દાફાશ થયો. JEE એડવાન્સનું પરિણામ જાહેર. ટોપ 100માંથી ગુજરાતના 7 વિદ્યાર્થી આવતા ઝૂમી ઉઠ્યા. JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. 360 પૈકી 332 માર્ક મેળવી રાજીત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યો. તો JEE એડવાન્સમાં ટોપ 100માં 7 ગુજરાતના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. અમદાવાદનો મોહિત ઓલ ઇન્ડિયા રેન્કમાં 12મા ક્રમે સાથે ગુજરાતનો ટોપર છે. JEE એડવાન્સમાં સુરતના 7 વિદ્યાર્થીએ શહેર ટોપર્સમાં સ્થાન મેળવ્યું, જેમાં અગમ શાહ ઓલ ઇન્ડિયા રેન્કમાં 17મા ક્રમ સાથે બીજા ક્રમે આવ્યો. તો અન્ય વિદ્યાર્થીઓ પણ ટોપર્સ રહ્યા. તો વડોદરાના આદિત ભગડાએ ઓલ ઇન્ડિયા રેન્કમાં 94મો ક્રમ પ્રાપ્ત કર્યો. વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા ઝૂમી ઉઠ્યા, કેક કાપીને ઉજવણી કરી. વિદ્યાર્થીઓને હારતોરા પહેરાવી મીઠાઈ ખવડાવી હતી. વિદ્યાર્થીઓએ ગરબા રમી ઉજવણી કરી. વિદ્યાર્થીઓના પરિણામની ઉજવણી ઢોલ નગારા સાથે ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવી.
વાલીઓ પણ ખુશી મનાવવા જોડાયા. દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી. IIT, NIT સહિતની સંસ્થાઓ માટે JEE એડવાન્સ લેવાય છે. સુરતમાં ઝૂંપડામાં રહેતી ગરીબ મહિલાના નામે નાસિકના ઠગે લઈ લીધી 6 લાખની લોન. પોલીસ તપાસમાં મહિલાનું મોત. સુરતમાં લોનની ખોટી ઉઘરાણીમાં એક મહિલાનું મોત થઈ ગયું. થયું એવું કે સુરતના અમરોલી છાપરાભાટા સ્થિત બોરડી ફળિયામાં કાચા પાકા મકાનમાં એક ગરીબ મહિલા રહેતી હતી, જેમની સાથે નાસિકના ઠગ ભગતે ઠગાઈ કરી. મહિલાના ડોક્યુમેન્ટના આધારે મહિલાના નામે 6 લાખની લોન લઈ લીધી. પછી ગઠિયાએ હપ્તા ભર્યા નહીં. આ લોનના હપ્તા ચડી જતા બેંકે પોલીસને ફરિયાદ કરી, જેની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસ સુરત પહોંચી, જ્યાંથી મહિલાને અમરોલી પોલીસ મથકે લઈ જવાય. મહિલાની તબિયત ખરાબ હોવા છતાં કલાકો સુધી પોલીસ નિર્દયી બની પૂછપરછ કરતી રહી. કલાકો સુધી મહિલાની પૂછપરછ કરી હતી. તબિયત બગડતા પોલીસ સ્ટેશનની બહાર આવેલ ગાર્ડનમાં પૂછપરછ કરી. મહિલાની તબિયત વધુ બગડતા તેમના પુત્ર સારવાર અર્થે ખસેડવા માટે કરગરતો રહ્યો. અંતે પોલીસે મંજૂરી આપી, પરંતુ સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડતા મહિલાનું મોત થયું. પોલીસની બેદરકારીના કારણે મહિલાનું મોત થતાં ગરીબ પરિવારમાં શોકનો માહોલ છવાયો. મહિલાના મોતના પગલે પરિવારની આંખો ભરાઈ આવી. બેંક લોન લીધી હોવાની વાતને પરિવારે નકારી. પરિવારે ન્યાયની માંગ કરી. અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી અન્ય સાથે લગ્ન કરાવનાર ગેંગ ઝડપાઈ. ઘરે દીકરીઓને એકલા મૂકીને ક્યાંય જતા નહીં. અમદાવાદમાં પાડોશીઓ પૈસા માટે પાડોશીની સગીર દીકરીનું અપહરણ કરી રાજસ્થાનના છોકરા સાથે લગ્ન પણ કરાવી દીધા. આ મુદ્દે પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. તપાસમાં સામે આવ્યું છે કે સરખેજમાં પાલક માતા પિતા સાથે રહેતા સગીરા ગુમ થઈ ગઈ હતી. પડોશમાં જ રહેતા વનરાજ અને ટીના પર શંકા જતા પોલીસને ફરિયાદ કરી. તપાસ કરતા સામે આવ્યું કે પાડોશી જ સગીરાને ઉઠાવી ગયા હતા. રાજસ્થાન રહેતા આરોપી વીરસિંહ રાઠોડ સાથે સગાઈ કરાવી હતી. બાદમાં સુંધા માતાના મંદિરમાં ફુલહાર કરી લગ્ન કરાવ્યા. લગ્ન કરાવી આપવા બદલ આરોપીઓએ 2 થી 4 લાખ લીધા હોવાની શંકા છે. આ મામલે વનરાજસિંહ સહિત 4 લોકો હાલ ફરાર છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આરોપીઓ પૈકી ટીના અને સગીરા લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. વરસાદથી દમણનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓ ઉમટી પડ્યા. એક તરફ શાંત દરિયો, બીજી તરફ આથમતો સૂરજ અને હવાની શીતળ લહેરો. આ નયનરમ્ય નજારો દમણના દરિયા કિનારાનો છે. વેકેશન હવે પૂર્ણ થવાનું છે, ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણના દરિયાકાંઠે ઉમટી પડ્યા છે. અહીંના દરિયા કિનારાની સુંદરતા જોઈ અને દર વર્ષે પર્યટકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વખતે પણ વેકેશન દરમિયાન દેશ વિદેશના સહેલાણીઓ દમણ ખાતે રજા માણવા ઉમટી પડ્યા. દમણમાં આવેલા દેવકા, જંપોર, લાઇટ હાઉસ બીચ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. તો ગોવા જેવા બીચના કારણે પણ લોકો હવે ગોવાની બદલે દમણ આવી રહ્યા છે. પર્યટકોને આકર્ષવા માટે દમણમાં દેવકા બીચ અને જંપોર બીચ સહિતના સ્થળો પર વોટર રાઇડની સાથે સુંદર અને સ્વચ્છ દરિયા કિનારો હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો દમણના દરિયા કિનારે ફરવા આવે છે. અહીંની સુંદરતાને મન ભરીને માણી રહ્યા છે. વેકેશનના માહોલમાં ફરી વખત દમણની હોટલમાં પણ રોનક પરત ફરી છે અને પર્યટકો પરિવાર સાથે દમણની મુલાકાત લઈ રહ્યા છે, જેથી દમણ બીચ કિનારે આવેલી હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. ગુજરાતનું અનોખું જમણી સૂંઢવાળું ગણપતિજીનું મંદિર બન્યું આસ્થાનું કેન્દ્ર. ગોધરા નજીક વડોદરા હાઈવે ઉપર પોપટપુરા પાસે આવેલું ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીં અંદાજિત 700 વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થયેલા શ્રીજી જમણી સૂંઢ સાથે પ્રતિમા સ્વરૂપે બિરાજમાન છે. પોપટપુરા ગણેશ મંદિરમાં દૂર દૂરથી દર ચોથ અને મંગળવારે ભક્તો અચૂક દર્શન માટે આવે છે. ચોથના દિવસે ભક્તોની દર્શન માટે કતારો જામે છે. આસ્થા સાથે દાદાના દર્શને આવતા સૌની મનોકામનાઓ દાદા પૂર્ણ કરે છે. સંતાન પ્રાપ્તિ સહિતની અનેક મનોકામનાઓ અત્યાર સુધીમાં દાદાએ પૂર્ણ કરી હોવાનો દાવો ભક્તોએ કર્યો છે. અહીં પૂજારી દ્વારા કોઈ માનતા લેવડાવવામાં આવતી નથી. માત્ર સ્વયં શ્રદ્ધાથી ભક્તો મોદક, લાડુ ધરાવવા, પગપાળા દર્શન કરવા અથવા ઘઉં કે ચોખા વડે ઊંધો સાથીઓ દોરી માનતા લે છે. જે મનોકામના પૂર્ણ થાય તો માનતા પૂરી કરે છે. કહેવાય છે કે ગુજરાતમાં જમણી સૂંઢવાળા ઊભા સ્વરૂપે એકમાત્ર પોપટપુરામાં જ શ્રીજી બિરાજમાન છે, જેથી જ અહીં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આસ્થાભેર આવી રહ્યા છે. પોપટપુરા ગણેશ મંદિર પરિસરમાં શિવાલય પણ આવેલું છે. અને હવે તમને મળાવીએ આણંદના આયન લેડી ગણાતા અલ્પા પટેલથી, જેમણે 550 બિનવારસુ મૃતદેહનો અગ્નિ સંસ્કાર કર્યા. આજે આણંદના આયન લેડી, એક એવી સ્ત્રી જે પરંપરા તોડીને બની છે હીરો. સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ અલ્પા પટેલ છે. સામાન્ય રીતે મહિલાઓને સ્મશાન ભૂમિમાં જતા ડર લાગતો હોય છે, ત્યારે મૂળ ભાદરણના 6 ગામ પાટીદાર સમાજની દીકરી અને 9 ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પા પટેલ અનોખી સેવા કરે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી બિનવારસી મૃતદેહને વિધિ વિધાનથી મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર વિધિ કરી છે. અત્યાર સુધી અલ્પા પટેલે 550 જેટલા બિનવારસી મૃત્યુદેહને અંતિમ વિધિ કરી છે. ઉપરાંત વિધવા મહિલાઓને પગભર થવામાં પણ મદદ કરે છે. સાથે જ પરિણીત મહિલાને સમાજમાં પતિ અને પરિવાર સાથેના કંકાસ રૂબરૂ અને બંને પક્ષ સાથે કાઉન્સેલિંગ કરી તેને સમાધાન કરવાના પણ પ્રયાસ કરે છે. અનેક સંસ્થાઓએ એવોર્ડ્સ અને મેડલ આપી સન્માન કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમને પત્ર લખી તેમની આ માનવીય સેવા કાર્યને બિરદાવ્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ડભોઈ પંથક અને વલસાડમાં વરસાદે રમઝટ બોલાવી. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. વડોદરાના ડભોઈ પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું. કાળડીબાંગ વાદળો ઘેરાયા, જે બપોર પડતા ધોધમાર વરસી પડ્યા. ડભોઈના ટાવર બજાર, જારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદથી રોડ પાણી થયો તો ડભોઈ આસપાસના ઠાલનગર, કુકડ, જૂની માંગરોળ, વડજ, ચનવડા પણ વરસાદ પડ્યો હતો. લોકોને ભારે બફારાથી ઠંડક મળી હતી. આ તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું અને બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. અનેક લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી. આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિઘ્ન બની શકે, હળવોથી મધ્યમ વરસાદ પડી શકે. સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે. અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બીજી તરફ અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 12 જૂનથી ગુજરાતમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણમાં ચોમાસું આવશે. 18 જૂને બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે. સિસ્ટમની અસરથી ગુજરાતમાં વરસાદ વરસશે. कल का जो हमारा पूर्वानुमान है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है. और तापमान जो है आज 39 डिग्री सेंटीग्रेड के आसपास दे रहे हैं. तो कल बारिश की संभावना है लाइट टू मॉडरेट आइसोलेटेड बारिश का. ओके. આ સિસ્ટમ ગરમી બનશે, ચોમાસું સક્રિય થશે અને 12 જૂનથી ગુજરાતના ભાગોમાં ચોમાસું આવી જશે. 14 થી 16 જૂનમાં ગુજરાતના દક્ષિણ છેડે ચોમાસું આવી જવાની શક્યતા રહે છે અને લગભગ 12 થી 16 કે 17 કે 18 જૂનમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. વિસાવદરમાં થશે ખરાખરીની ટક્કર. ત્રણેય પક્ષના મૂર્તિયાઓએ વિજય સંકલ્પ સાથે ભરી દીધા ફોર્મ. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા. વિસાવદર બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ તો કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયાએ ફોર્મ ભર્યા તો આપમાંથી ગોપાલ ઇટાલિયાએ ફોર્મ ભર્યું. વિવાદમાં આવેલી વિસાવદર બેઠક કબજે કરવા માટે આ વખતે ભાજપે નવો ચહેરો મેદાને ઉતાર્યો છે. પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા અને જૂનાગઢ જિલ્લાના ભાજપ પ્રમુખ કિરીટ બાબુલાલ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. છેલ્લા 2 દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ નિભાવનાર કિરીટ પટેલના સમર્થનમાં સીએમ ખુદ ઉતર્યા હતા. વિસાવદરમાં વિજય સંકલ્પ યાત્રા સાથે રોડ શો કર્યો હતો. તેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, સ્થાનિક લોકો જોડાયા હતા. ખુલ્લી જીપમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું. પછી સભા કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. બાદમાં રોડ શો કરી પ્રાંત કચેરીએ પહોંચ્યા અને સીએમ ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશ ચુડાસમા, જયેશ રાદડિયા સહિતના નેતાઓ, સમર્થકોની ઉપસ્થિતિમાં કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું. શક્તિ પ્રદર્શન કર્યું. ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપતા સ્થાનિકોમાં ભારે ઉત્સાહ છે. વેપારીઓમાં પણ ખુશી જોવા મળી. અહીં આ વખતની કાંટાની ટક્કર થવાની છે, કેમ કે આ વખતે ત્રિપાંખીયો જંગ છે. આપના ગોપાલ ઇટાલિયા પણ મેદાને છે. છેલ્લા 17 વર્ષથી ભાજપ અહીં જીત્યું નથી, એટલે આ બેઠક પર કબજો કરવા એડી ચૂંટીનું જોર લગાવ્યું છે. કડી પેટા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ. ભાજપ, કોંગ્રેસ, આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ભર્યા ફોર્મ. કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામવાનો છે. પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા.
ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભર્યું. ભાજપથી રાજેન્દ્ર ચાવડાએ, કોંગ્રેસમાંથી રમેશ ચાવડાએ અને આપમાંથી જગદીશ ચાવડાએ ફોર્મ ભર્યું. પોતાના ટેકેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાની ફોર્મ ભર્યું. પહેલા સભા સાથે શક્તિ પ્રદર્શન કર્યું. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું, જેમાં ઉત્તર ગુજરાતના ભાજપના ધારાસભ્યો, સાંસદો હાજર રહ્યા. નીતિન પટેલ, ઋષિકેશ પટેલ, જગદીશ પંચાલ સહિતના નેતાઓ જોડાયા. બાદમાં વિશાળ રેલી કાઢી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. રેલી સ્વરૂપે કડી પ્રાંત કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. દિગ્ગજ નેતાઓની હાજરીમાં રાજેન્દ્ર ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી. કડીમાંથી મોટા માર્જિન સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોલીસની હપ્તાખોરીથી ગામડાના લોકો પાટણમાં નથી આવતા ખરીદી કરવા. ભાજપના નેતાએ જ પોલીસની ખોલી પોલ. ભાજપના નેતાઓ અને પોલીસ વચ્ચે જંગના મંડાણ શરૂ થઈ ગયા છે. અમરેલી બાદ ઉત્તર ગુજરાતના ભાજપના નેતાએ પાટણ પોલીસને હપ્તાખોર ગણાવી છે. પાટણમાં પોલીસ હપ્તા વસૂલતી હોવાનો આક્ષેપ કર્યો છે. પાટણના હુડકોના સ્વતંત્ર બોર્ડ ઓફ ડાયરેક્ટર બન્યા ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલનો સન્માન કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ખુલ્લા મંચ પરથી કેસી પટેલે પાટણ પોલીસની પોલ ખોલી હતી. કાર્યક્રમ દરમિયાન કેસી પટેલે પાટણ પોલીસ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા. તેમણે પાટણમાં ગામડાના લોકો કેમ ખરીદી કરવા આવતા નથી તેનું કારણ જણાવતા કહ્યું કે પોલીસ ખાનગી વાહન ચાલકો પાસેથી 500 થી 1000 રૂપિયાનો હપ્તો વસૂલે છે. આ કારણે બહારના વાહન ચાલકો પાટણમાં આવતા નથી. વાહન ચાલકો ખરીદી માટે રાધનપુર, બેચરાજી અને મહેસાણા જેવા કેન્દ્રોમાં જાય છે. આના કારણે પાટણમાં ધંધા રોજગાર આગળ વધી શકતા નથી. જોકે પાટણના એસપીએ કિરીટ પટેલના આક્ષેપો ફગાવ્યા. કોઈ રજૂઆત મળશે તો કાર્યવાહી કરવાની ખાતરી આપી. તો કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે પાટણમાં જ નહીં, ભાજપના રાજમાં આખા ગુજરાતમાં પોલીસ હપ્તા લે છે. ત્યારે કેસી પટેલે શું કહ્યું તે સાંભળો. પાટણમાં આ જે ભાડે કરીને જે વાહનવાળા આવે છે ને, એમને કેમ કે ભાઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે, તું અમારા હંગાથે આને, તો એ ના પાડે કે ભાઈ પાટણ નહીં, તને બીજે ક્યાંક લઈ જઈશું. કેમ? તો અમે પાટણમાં પ્રવેશ કરીએ છીએ તો પોલીસ વાળા પકડે છે અને અમારી જોડે 500-1000 રૂપિયા લઈ લે છે. તો આવતા બંધ થયા છે. એક આ નાનું કારણ છે મિત્રો, એક નાનું કારણ પાટણના ધંધા રોજગારને કેટલી મોટી અસર કરી. બરોડા ડેરીમાં પણ કૌભાંડ થતું હોવાનો ધારાસભ્ય કેતન ઇનામદારનો આક્ષેપ. મેરાકુવા ગામની ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં પણ કૌભાંડ થયાના સણસણતા આક્ષેપો કર્યા છે. બરોડા ડેરીના એમડી અજય જોશીના રાજીનામાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સવાલ ઉઠાવ્યા. ડેરીમાં ચાલતા કૌભાંડને લઈ ફેડરેશન દ્વારા રાજીનામું લેવાયું હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો. કેતન ઇનામદારે મેરાકુવા ગામે ડેરીના મૃતક સભાસદોના ખાતામાં રૂપિયા જમા કરાવી લાખોના કૌભાંડનો પર્દાફાશ કર્યો. ડેરીના સત્તાધીશો નહીં પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કૌભાંડની તપાસ કરવા તેમણે માંગ કરી. મેરાકુવા સાથે વડોદરા અને છોટાઉદેપુરની અન્ય ડેરીઓમાં પણ તપાસની પણ તેમણે માંગ કરી. એમડીના રાજીનામા બાદ બરોડા ડેરીમાં મોટા માથાઓની સંડોવણી હોવાની શંકા તેમણે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ખૂંખાર કોરોના હવે જીવલેણ બન્યો. 2ના મોતથી હાહાકાર. ગુજરાતીઓ કોરોનાથી સાચવજો. ગુજરાતમાં હવે કોરોના જીવલેણ બની ગયો છે. કોરોનાના કેસ તો દિન પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે. અમદાવાદમાં જ કોરોનાથી 2ના મોત થયા. દાણી લીમડાના મહિલાનું મોત કોરોનાથી થયું. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેમણે દમ તોડ્યો. આ તરફ એલજી હોસ્પિટલમાં સારવારમાં 18 વર્ષની યુવતીનું મોત થયું. ફરી એકવાર કોરોનાના મોતને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલમપોલ જોવા મળી. આરોગ્ય વિભાગની બેદરકારી અને આંકડાકીય વિગતો છુપાવતી હોવાનું જાણવા મળ્યું. દાણી લીમડાના 47 વર્ષીય મહિલાનું મૃત્યુ 28 મેના રોજ થયું હોવા છતાં પણ 2 જૂન સુધી સત્તાવાર રીતે મૃત્યુ થયા હોવાની માહિતી આપવામાં નહોતી આવી. આમ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગેની તમામ વિગતો છુપાવવામાં આવી રહી છે. આ તરફ વસારવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યા. 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા. આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજુ તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ નોંધાયા. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ છે, પણ તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. આરોગ્ય વિભાગ કોરોનાની રીએન્ટ્રી થઈ હોવા છતાં પણ હજી આ બાબતને ગંભીરતાથી લેતું નથી. અમદાવાદમાં પૂરપાટ આવતી કાર બાઇકને ટક્કર મારી ટ્રકમાં ઘૂસી. હચમચાવી નાખનાર આ દ્રશ્યો અમદાવાદ ઇન્દોર હાઈવે પરના છે. કણભાના ચાંદિયલ ગામ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર બાઇક ચાલકને અડફેટે લઈને રોડની બાજુમાં ઉભેલી ટ્રકની પાછળ ઘૂસી ગઈ. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં પાછળ બેઠેલા એક યુવકનું મોત થયું, જ્યારે 3 યુવક ઇજાગ્રસ્ત થયા. યુવક મિત્રોની આઈસ્ક્રીમની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ઇન્દોરથી અમદાવાદ આવી રહ્યા હતા. બપોરના સમયે ઇન્દોર અમદાવાદ હાઈવે પર પહોંચતા કણભામાં ચાંદિયલ ગામ પાસે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો.
બેફામ આવતી કાર ટ્રકની પાછળ ધડામ દઈને ઘૂસી હતી. કારમાં બેઠેલા લોકોને આસપાસના લોકોએ કારમાંથી બહાર કાઢ્યા. કણબા પોલીસે કાર ચાલક પુષ્પક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. તો હવે મોતની સવારીના પણ દ્રશ્યો જોઈ લો. રાજકોટ જેતપુર હાઈવે પર વીરપુર પાસે મોટરસાયકલો બાંધેલી જીપમાં લોકો જોખમી રીતે સવારી કરતા નજરે પડ્યા. જીપ પર 2-3 મોટરસાયકલ બાંધેલી છતાં લોકો જીવની ચિંતા કર્યા વગર સવારી કરતા નજરે પડી રહ્યા છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. હવે મોરબીને આંખલાઓએ બાનમાં લીધું. જોઈ લો કઈ રીતે આંખલાઓએ રોડને બાનમાં લીધો છે. મોરબીના ન્યૂ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં 2 ખૂંટિયાઓ ઝઘડી પડ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર 2 આંખલાઓ સામસામે આવી ગયા અને રોડ પર જ ઝઘડવા લાગ્યા. એવા ઝઘડ્યા કે રોડ પર સન્નાટો છવાઈ ગયો. રોડ પર શક્તિશાળી આંખલાઓ બાખડતા પાર્ક કરેલા વાહનો સુધી પહોંચી ગયા. વાહનોને પણ આંખલાઓએ હચમચાવી નાખ્યા. આંખલાની દહેશત એવી કે કોઈ છૂટા પાડવાની હિંમત પણ કરતું ન હતું. ત્યારે એક યુવાને બહાદુરી બતાવી અને પહેલા તો પાણી નાખી છૂટા પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ છતાં આંખલા છૂટા પડ્યા નહીં. પછી પથ્થરો મારતા અંતે ખૂંટિયાઓ છૂટા પડ્યા. 2 દિવસ પહેલા પણ ગુંટુ નજીક આંખલાના કારણે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા ઢોર